તો હેલો નમસ્કાર, કેમ છો ફ્રેન્ડ? મારી ચેનલમાં તમારું સ્વાગત છે. પહેલાં અગાઉ અમે વિડીયો મૂક્યો હતો જ્યારે બિયારણ અમે નાખ્યો હતો ખેતરમાં, ત્યારે વિડીયો બનાવ્યો હતો. આખું પાણી મૂકતા હતા ત્યારે પાણી મૂક્યું, બિયારણ નાખ્યું અને ત્યારે તમને કીધું હતું કે અમે આ બિયારણ લાગતા છે પછી કેટલું મોટું થાય ધરું ત્યારે તમને વિડીયો બતાવીશ. તો આજે 12 દિવસ જે થયા છે અને વચમાં ખૂબ વરસાદ આવી ગયો છે, તો અમારું ધરું આ પ્રકાર થઈ ગયો છે. જો ને આ એકદમ બગડી ગયો છે અને એમાં એકદમ મુશ્કેલી વધી ગઈ છે. એના માટે અમે આજે ખાતર નાખવા પડે એવી પરિસ્થિતિ છે. એટલે અમે આ ખાતર નાખતા છે ગોલ્ડ ખાતર. તેમાં ઝીંક, બોરોન અને મેગ્નેશિયમ આ 3 ખાતરનું મિક્સ છે અને ફૂટ આવે, ક્વોલિટી આવે અને મજબૂત બને અને રોપવા લાયક થઈ જાય. એના માટે અમે આ બનાવ્યું છે, ખાતર લાગતા છે. તો તમને બતાવવાની કોશિશ કરે કે અમારું ધરું કેવી રીતે થઈ ગયું એ તો બતાવ્યું, પણ કેવું થઈ ગયું એ તમને બતાવ્યું. આ અમારા રાજુભાઈ છે, ત્યાં આપણે ખાતર લાગતા છે. ત્યાં જ્યાં બગડ્યું છે વધારે ત્યાં આ જોવું. અને અમારું આ ધરું એવી હાલતમાં થઈ ગયું છે. એકદમ બગડી ગયું છે. ખરાબ પરિસ્થિતિ થઈ ગઈ છે અમારી. તો હવે વરસાદ નથી એટલે લગભગ અમારે 14 થી 15 દિવસ થઈ જશે આ આપણે ધરું તૈયાર થતા. એક તે એક પણ 2 ખેતરમાં બગડી ગયું છે. હા જો તમે હવે રોપે ત્યારે કમ્પ્લીટ થઈ જાય તો સારું, તો મુશ્કેલ વધી શકે છે અમારી. તમે બોસો તો ફ્રેન્ડ, આ હતો અમારો ધરુનો વિડીયો જે તમને બતાવી દીધો છે આખું કેવી હાલત છે અમારે. અને આ ધરું તૈયાર થઈ જાય 10 થી 15 દિવસમાં, એટલે અમે અહીંયા ઉખણવાના છે, પછી રોપવાના છે, ત્યારે વિડીયો બનાવીશું. અને તમને પણ તરું જોતો હોય 10 દિવસમાં તો અમારો કોન્ટેક્ટ કરી શકો છો તમે. અને આજુબાજુના ગામની વાત કરીએ તો તરકાણી, કોસ, આંગલધરા, લસણપુર, ગાંગડિયા જેવા ગામોને જો જરૂર હોય તો મારો કોન્ટેક્ટ કરજો તમે, એટલે તમને મળી જશે. તો મળીશું આપણા નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.